કૃષિ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે વાતચીત કરવાની છે ચોમાસુ પાક જે લાલ ડુંગળી વાવે છે એના બીજ વિશે, બરોબર? કે કયું બીજ સિલેક્ટ કરવું, કયું બીજ પસંદ કરવું, બીજનો દર શું રાખવો અને ક્યારે વાવવું અને કેટલા દિવસો પાકવામાં લે છે, બરોબર? કારણ કે અત્યારે વાવી દે છે લોકો બીજ લઈને, સારો ઉગારો નથી આવતો, બસ એના એ જ બધા પ્રશ્નો રહે છે। તો કે પહેલેથી જ બીજ સારું સિલેક્ટ કરીએ, સારું એવું પસંદ કરીએ। લાલ ડુંગળી અત્યારે ખેડૂતો એક્સપોર્ટ ક્વોલિટીની કરી જાણે છે કે બહુ સરસ એવા ખાતરો વાપરે છે, દવાઈઓ વાપરે છે, પણ એમાં ખૂબ મહત્વનો મુદ્દો કહીએ કે મહત્વનો ભાગ ભજવે છે ડુંગળીનું બીજ। તો કે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડનું બોમ્બે રેડ કરીને આવે છે, જે પોતાની બોમ્બે સુપર કંપનીની પોતાની રિસર્ચ વેરાયટી છે। પેલા તો એના વિશે વાતચીત કરી લઈએ। તો કે આની ખાસિયત શું છે કે એકદમ ઘાટો લાલ ડાર્ક રેડ કલર થશે ગાંઠિયાનો, મોટો યુનિફોર્મ એક સરખા જાડા ગાંઠિયા થશે, મોટા ગાંઠિયા થશે, આમ નાના મોટા ને એકદમ મોટા સરખા એવા થશે કે યુનિફોર્મ એક સરખા ગાંઠિયા થશે। પ્લસ કંપની પોતે સીડ ટ્રીટમેન્ટ કરીને આપે છે, એટલે ટૂંકમાં જે દવા આપણે પટ મારીને આપે છે, અને આનાથી જર્મિનેશન ખૂબ સરસ એવું એક સરખું જર્મિનેશન રહે આ વેરાયટી, બરોબર? અને આની એક સોનામાં સુગંધ ભળે એવી વાતચીત કરીએ તો કે લાલ વેચવામાં ચાલશે, ટૂંકમાં જે પકવીને વેચવામાં આવશે ને લીલી વેચવામાં આવશે। આના પાન ઉપર જે ફૂટ હારી એવી લે છે, ગાંઠિયો એક યુનિફોર્મ સરખો એવો ગાંઠિયો થાય છે એક્સપોર્ટ ક્વોલિટીનો, એટલે આનાથી ફાયદો શું થશે લીલી વેચવામાં? તો ખેડૂતો એ જ ગોતતા હોય કે બેમાં હાલે ને એ આપણે વેચવી, કારણ કે ભાવમાં આવી જાય, મેન તો ડુંગળી ભાવમાં વેચાવી। તો કે ગાંઠિયો પાનમાં ફૂટ બહુ સારી એવી થાય છે, જાજી ફૂટ થાય। જો લીલું વેચીએ તો કે વજન સારો એવો થશે, અને પાકવામાં વેચીએ તો કે મોટો અને એકદમ લાલ ગાંઠિયો થશે, એટલે આ બધી બાજુથી આપણે ફાયદામાં રહીએ ખેડૂત। પ્લસ હવે આનું આગળ વાત કરીએ તો કે બિયારણની વાત થઈ ગઈ કે બોમ્બે સુપર સીડ્સ ની રિસર્ચ વેરાયટી છે કે બોમ્બે રેડ કરીને બિયારણની વાતચીત થઈ। હવે ક્યારે વાવવું, કેટલો બીજ દર રાખવો? બીજ દર રાખવો કિલો થી 1.5 કિલો જેવો, બરોબર? 16 ગુઠાના વીઘામાં, બરોબર? હવે ક્યારે વાવવું? તો કે અત્યારે બહુ વધારે તડકા પડી ગયા, તાપમાન બહુ વધારે હતું, તાપમાન થોડુંક હવે ધીમે ધીમે ઠંડુ પડશે, 2 થી 3 વરસાદ થઈ જાય ને એટલે જમીન એકદમ આમ ઠંડી પડી જાય, બહુ વધારે ઉકળાટ હતો અત્યારે, એ ઠંડી પડી જાય પછી વાવવું, કારણ કે જો અત્યારે વાવી દે તો શું થાય કે બિયારણ અંદર નાખી જાય બફાઈ જાય, બાપ થઈ જાય, એટલે ઉગવામાં પ્રશ્ન કેવડાવે। આને કોઈ પણ પાકના બિયારણ અત્યારે વાવો અને ઉગવામાં કેવડાવે, એટલે એકવાર આને આ તો ડુંગળી તો વધારે સેન્સિટિવ પાક છે, એમાં વધારે ધ્યાન રાખવું। 2 થી 3 વરસાદ થઈ જાય, જમીન ઠંડી પડી જાય પછી જ વાવવું, બરોબર? એટલે ધરવાળિયું કરીએ છીએ તો કેટલા દિવસ લેશે? 35 દિવસે ધરવાળિયુંની ફેરબદલી કરવી, અને 80 દિવસ બીજા ગણવાના ધરવાળિયું ફેરબદલી કર્યા પછીના, એટલે ત્યારે પાકી રહે, બરોબર? ડાયરેક્ટ બી સોંપીએ છીએ તો 120 થી 125 દિવસ સુધી લે, કારણ કે ટાઈમ આ વેરાયટી પૂરતો લે, કારણ કે ગાંઠિયો એકદમ ક્વોલિટી વાળો અને લાલ ખાટો કરશે એટલે, બરોબર? અને વાત આના પછીની બીજી કરીએ તો કે આના સિવાય બિયારણ સિવાયની કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય, કયું ખાતર વાવવું, શું ઉપયોગ કરવો દવાનો, કોઈ પણ બીજા થ્રિપ્સના કોઈ પણ પ્રશ્ન રહે છે, ચૂસિયા જીવાતના કોઈ પણ માઇક્રોન્યુટ્રિયન્ટ રિલેટેડ હોય, કમ્પ્લીટ કોમેન્ટ કરી જણાવી દેવી, સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવશે। અને હા, આપણી આ વેરાયટી ગયા વખતે એની પહેલા જે ખેડૂતોએ વાવેલી છે એ ખેડૂતો સંતુષ્ટ છે, એના ફોટા, ડુંગળીના ગાંઠિયાના ફોટા, ઓન ફિલ્ડ વાળા ફોટો આપણે આ વિડીયોમાં બતાવી દઈએ, એટલે આગળ ખેડૂતોને પણ ખ્યાલ પડે છે વાવવાના છે એને, બરોબર? આ વેરાયટી બોમ્બે સુપર સીડ્સની પોતાની રિસર્ચ વેરાયટી છે, બોમ્બે રેડ કરીને એક્સપોર્ટ ક્વોલિટીના ગાંઠિયા થશે જ, બરોબર છે? અને સારું એવું ઉત્પાદન આવે છે। આપણે એમને હવામાં વાત નથી કરતા, જૂના ખેડૂતોના અનુભવ છે એટલે, બરોબર? અને કોઈ પણ બીજી માહિતીની જરૂરિયાત હોય તો કોમેન્ટ કરીને અથવા તો ફોન કરીને જણાવી દેજો, બરોબર છે? આભાર।